અપાર આઈડી જનરેટ કરવા માટે વિદ્યાર્થીનું આધાર કાર્ડ અને યુડાઇસ પ્રમાણે નામ સરખું હોય તો જ અપાર આઈડી જનરેટ થશે। તેના માટે આધાર કાર્ડમાં જો વિદ્યાર્થીની અટક આગળ હોય અને યુડાઇસ પ્લસમાં જો વિદ્યાર્થીની અટક પાછળ હોય તો તે સુધારવા માટે યુડાઇસ પ્લસમાં સ્ટુડન્ટ મોડ્યુલમાં લોગિન કરવાનું રહેશે। તેમાં લોગિન કર્યા બાદ સ્ટુડન્ટ નેમ અપડેટ પર ક્લિક કરવાનું રહેશે। તેમાં ક્લિક કર્યા બાદ નીચે વિદ્યાર્થીનો પેન નંબર એન્ટર કરવાનો રહેશે। પેન નંબર એન્ટર કર્યા બાદ ગો બટન પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તે વિદ્યાર્થીની વિગત નીચે આવી જશે। તેમાં વિદ્યાર્થીનું આધાર સ્ટેટસ વેરીફાઈડ ફ્રોમ UIDAI હોવું જોઈએ। તેમાં તેની સામે આધાર કાર્ડ યસ પર આધાર કાર્ડ પ્રમાણે નામ આવશે। તેમાં તે વિદ્યાર્થીનું આધાર કાર્ડ નામ કોપી કરી લેવાનું રહેશે। કોપી કર્યા બાદ નીચે સ્ટુડન્ટ નેમ યસ પર સ્કૂલ રેકોર્ડમાં પેસ્ટ કરવાનું રહેશે। ત્યારબાદ તે નીચે બટન અપડેટ રેકોર્ડ પર ક્લિક કરવાનું રહેશે। અપડેટ રેકોર્ડ પર ક્લિક કર્યા બાદ કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું રહેશે। કન્ફર્મ બટન પર ક્લિક કર્યા બાદ સક્સેસફુલી નો મેસેજ આવી જશે। તેમાં ઓકે આપી હવે આપ શ્રી આ વિદ્યાર્થીનું અપાર આઈડી જનરેટ કરી શકશો। આવી રીતે તમામ વિદ્યાર્થીઓના જે આધાર કાર્ડમાં અટક આગળ હોય તો તે સુધારો કરી શકાશે। આવી રીતે તમામ વિદ્યાર્થીઓના નામ અપડેટ કરવાના રહેશે। ત્યારબાદ અપાર આઈડી જનરેટ કરવાના રહેશે।